નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીમાં થયો વધારો। મિત્રો, શાકભાજીના ભાવ અત્યારે આસમાને જતા અનેક ઘરોના બજેટ ખોરવાયા છે, જેમાં મિત્રો લીંબુ, લસણ અને ટામેટાના ભાવમાં અત્યારે ઘણો એવો વધારો થતા અનેક મહિલાઓને તેનો વપરાશ ઘટાડી દીધો છે। એક તરફ મિત્રો જોઈએ તો લસણનો 1 કિલોનો ભાવ અત્યારે 450 થી 500 રૂપિયાએ, તો લીંબુનો ભાવ 100 રૂપિયાએ પહોંચ્યો છે। બીજી બાજુ મિત્રો ટામેટા પણ 50 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે અને ટામેટા 25 રૂપિયા કિલોના ભાવે વેચાતા, પરંતુ મિત્રો અત્યારે તેનો ભાવ બમણો જોવા મળ્યો છે અને 50એ પહોંચી ચૂક્યો છે। તેમજ મિત્રો શિયાળા દરમિયાન લસણનો વપરાશ વધુ હોય છે, જો કે મિત્રો લસણનો ભાવ હાલ કિલોએ 450 પહોંચ્યો છે। તો મિત્રો આ શાકભાજીની અંદર અત્યારે ખૂબ જ વધારે ભાવ બોલાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સાથે સાથે મિત્રો વાત કરી તો મોંઘવારીમાં મિત્રો આવનારા સમયમાં હજુ વધારો થાય તેવી આશંકા દેખાઈ રહી છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની તબિયત લથડી। મિત્રો, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયત લથડી છે, ત્યારે રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। અને સાથે મિત્રો વાત કરીએ તો હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં અંડર ઓબ્ઝર્વેશનમાં તેમને રાખવામાં આવ્યા છે। મિત્રો, મુખ્યમંત્રીએ ડોક્ટરનો સંપર્ક કરી ખબર પૂછી છે, પરંતુ રાઘવજી પટેલ જામનગર જિલ્લાના પસાયા બેરાજા ગામે ચાલો અભિયાન કાર્યક્રમમાં હતા અને ત્યારે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક જે છે મિત્રો હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટું આંદોલન જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનો 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદર્શન કરશે। અને મિત્રો પંજાબના ખેડૂતોએ પણ જાહેરાત કરી છે કે 10,000 ટ્રેક્ટર ટ્રોલી પર દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થશે। અને મિત્રો આ પહેલાં હરિયાણામાં ખેડૂતો નેતાઓની ધરપકડ પણ શરૂ થઈ છે। પંજાબના ખેડૂતોને મિત્રો હરિયાણાના રસ્તે દિલ્હી જતા રોકવા માટે પંચકુલા અને અંબાલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। તો મિત્રો ખેડૂતો જે છે તે આ આંદોલન કરવા જઈ રહ્યા છે, જે લગભગ 13 તારીખે એટલે કે 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદર્શન પણ થવાનું છે। તો દરેક ખેડૂત ભાઈઓ સાવધાન રહે। તો મિત્રો ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ભેટ। મિત્રો, પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં મિત્રો જમા થશે 2700નો હપ્તો। મિત્રો, ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય આપે છે, તે મિત્રો 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700ના 4 હપ્તા એટલે કે ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવશે। તો દરેક પશુપાલકો મિત્રો આ સમાચાર વિશે જાણી લે અને આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે, જેથી કરીને મિત્રો તેમને આ 2700ના 4 હપ્તા મળી શકે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબમાં ઘરે ઘરે રેશન પહોંચાડવામાં આવશે। મિત્રો, પંજાબમાં ઘર ઘર રાશન યોજના આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી છે। મિત્રો, પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે, જેમાં તમને જણાવી દઈએ કે મિત્રો ત્યાંના દરેક લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે। અને મિત્રો આપણા ગુજરાતમાં તમે જાણતા હશો, રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ લઈને દુકાને અથવા તો મિત્રો સ્ટોર ઉપર રાશન લેવા માટે જતા હોય છે લાઈન લગાડીને, પરંતુ મિત્રો પંજાબની અંદર જે છે તે સરકાર પોતાના ઘરે ઘરે મિત્રો રાશન આપી જશે રાશન કાર્ડ ધારકોને। તો મિત્રો શું આવું ગુજરાતમાં પણ થવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો। વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા 6,000થી વધારીને 12,000 કરી શકે છે। મિત્રો, આ સ્થિતિમાં સામાન્ય માણસને 12,000 રૂપિયા મળશે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી, એટલે કે મિત્રો સરકાર ખેડૂતોના હપ્તા વધારવા અંગે કોઈ પણ પ્રકારની વિચારણા અત્યારે નથી કરી રહી। ખેડૂતોએ મિત્રો ઘણી આશા હતી કે આ હપ્તાની અંદર થોડો ઘણો વધારો જરૂર થશે, કદાચ હપ્તા ડબલ નહીં થાય તો પણ 1-2 હપ્તાનો વધારો જરૂર થશે, પરંતુ મિત્રો સરકાર આ અંગે અત્યારે હાલ કોઈ વિચારણા નથી કરી રહી તેવા સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે। તો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી મગફળીના ભાવ અત્યારે મિત્રો 1295 રૂપિયા બોલાઈ રહ્યા છે। અમરેલી માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી,
કપાસનો ભાવ મિત્રો જોઈએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં અત્યારે 1100 રૂપિયાથી લઈને 1470 રૂપિયાની વચ્ચે બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મિત્રો 3045 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને આ સિવાય મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી અને ઘઉંનો ભાવ મિત્રો 411 રૂપિયાથી લઈને 580 રૂપિયા સુધી બોલાયો હતો। ત્યારે મિત્રો ટુકડા ઘઉંના ટુકડાનો ભાવ 438 થી લઈને 646 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મિત્રો 540 ક્વિન્ટલ ઘઉંની આવક પણ આજે જોવા મળી હતી। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય આ વીમા અંદર મળે છે। મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈને 60% સુધીનું નુકસાન વળતર આપવામાં આવશે અને કુદરતી આફતોને કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયા સુધીની સહાય મિત્રો આ વીમા યોજનાની અંદર ખેડૂતોને આપવામાં આવશે। તો મિત્રો જો તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો, જેથી કરીને મિત્રો ખેતરની અંદર જો કોઈ કુદરતી આપત્તિને કારણે નુકસાન થાય તો તમે વીમો મેળવી શકો છો। વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંદર મળી શકે। જો મિત્રો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસિક પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અને મિત્રો વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ આ યોજનાની અંદર કરવાનું રહેશે અને અથવા તો મિત્રો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને મિત્રો માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે, ત્યારબાદ ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા આ અટલ પેન્શન યોજનાની અંદર આપવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે। આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી। તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે, બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે। કરી તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1,000 થી 1,200 રૂપિયાનું મળતું હતું, જેના ભાવ મિત્રો આજે ડબલ થઈને 2,200 થી 2,400 પહોંચી ચૂક્યા છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ મિત્રો અત્યારે ભાવ વધારો થઈને તે 1,200 રૂપિયાએ પહોંચી ચૂક્યા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે તે પણ મિત્રો 250 થી લઈને 350 થયું છે અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ 2 વર્ષ પહેલાં જે ભાવ હતા આજની તારીખમાં તેમાં 30%નો વધારો થઈ ચૂક્યો છે। તો દરેક વસ્તુ જે ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે દરેક વસ્તુમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોની આવકની અંદર કોઈ પણ પ્રકારનો વધારો નથી થઈ રહ્યો। તે જે આવક હતી પહેલાં તે જ અત્યારે જોવા મળી રહી છે, એટલે ખેડૂતોની જે પણ જરૂરી સાધન સામગ્રી છે તેમાં 20 થી 30%નો વધારો થયો છે, પરંતુ આવકમાં કંઈ પણ પ્રકારનો વધારો ન થતો હોવાથી આજનો ખેડૂત મિત્રો મુશ્કેલીમાં ફસાયો છે અને દેવાદાર પણ બનતો જાય છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। મિત્રો આ સહાય જે છે તે આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાયના રૂપિયા આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, તો જે પણ ખેડૂતોને ટાંકો બનાવવા માટે આ 72,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તે આ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 42,000 રૂપિયા સુધીની સહાય
વાર્ષિક આપવામાં આવશે। મિત્રો જે પણ ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે મિત્રો પીએમ કિસાન યોજના લાભાર્થી જો માનધન યોજનાનો પણ ફોર્મ ભરે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। અને આમ મિત્રો બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની આર્થિક આવક જે છે મિત્રો સરકાર તરફથી મળવાપાત્ર રહેશે। તો મિત્રો જે પણ ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય મેળવવી હોય તે આ બંને યોજનાનો લાભ લઈ શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000ના હપ્તા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો 15મા હપ્તાના વિતરણ બાદ અત્યારે ખેડૂતો જે છે તે 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી નથી થઈ, પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો સૂચવે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે। કારણ કે મિત્રો આ 2,000 રૂપિયાનો હપ્તો જે છે તે 4 મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। તો જે 15મો હપ્તો આવ્યો તેને મિત્રો 3 મહિના થઈ ચૂક્યા છે, તો હવે 1 મહિનાની અંદર જ આ 16મો હપ્તો મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે મિત્રો આ અંગે સરકારે કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી, જો ભવિષ્યમાં કરશે તો હું તમને જણાવી આપીશ। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડમાં મફતમાં સુધારો થઈ શકે। મિત્રો જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો। મિત્રો સરકારે 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। મિત્રો તેમના માટે તમારે માય આધાર પોર્ટલ પર જઈને આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો। આ સિવાય મિત્રો તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો। આની મિત્રો ડેડલાઇન જે છે તે 14 માર્ચ 2024 છે। તો જે પણ વ્યક્તિઓ આધાર કાર્ડમાં મિત્રો ફેરવણી કરવા માંગતા હોય કોઈ પણ ડિટેલની અંદર તો મિત્રો તે કરાવી શકે છે 14 માર્ચ 2024 પહેલાં, કારણ કે ત્યારબાદ મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારનો બદલો અથવા તો મિત્રો સુધારા કરવા માટે પૈસા લેવામાં આવશે। અત્યારે મિત્રો મફતમાં થઈ રહ્યું છે, તો જે પણ મિત્રોને કરવું હોય તો મિત્રો વહેલી તકે આ કામ પતાવી લેજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ માટે 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય, જેમાં મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે ખેડૂતોને આપવામાં આવે છે। મોબાઈલ લઈને મિત્રો જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસમાં સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે। થોડા દિવસમાં તમે કરેલી અરજી જો એપ્રુવલ થશે તો ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 જમા કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર ઘણા ખેડૂતોએ લાભ લઈ ચૂક્યા છે અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 350 ખેડૂતોના ખાતામાં આ ફોનની રકમ જમા પણ થઈ ચૂકી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે AI દ્વારા રોબોટ ખેતરોમાં કામ કરશે। મિત્રો AI અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે, ત્યારે AI મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે અને આનો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે દેખાવા લાગ્યો છે। મિત્રો સોશિયલ મીડિયા પર ફરતો એક વાયરલ વિડીયો તમે જોયો હશે, જેમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે। અને મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તમે જોઈ શકો છો, ત્યાં શેર કરવામાં આવ્યો છે। અને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે આ વિડીયો। કેટલાક યુઝર્સે મિત્રો તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે, કારણ કે જો આવું ભવિષ્યમાં જોવા મળશે અને રોબોટ્સ ખેતરમાં કામ કરતા થશે તો મિત્રો મજૂરોની નોકરી છીનવાઈ જશે અને મજૂરોને મોટો ઝટકો લાગી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવા પાત્ર રહેશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં મિત્રો ઉદ્યોગિની યોજના નામની એક મહત્વની યોજનાનો સમાવેશ થાય છે, જેમના વિશે લગભગ તમે નહીં જાણતા હોય તો આ વિડીયોની અંદર જાણી લેજો। મિત્રો આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। મિત્રો ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે જે પણ મહિલા તેને આ યોજનાની અંદર સારી સહાય મળશે। અને ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓના ખાતામાં મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો। 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ માટે આ યોજનાને જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી। તો જે પણ મહિલાએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને પૈસાની જરૂર હોય તે મિત્રો આ સહાયની અંદર 3 લાખ રૂપિયાની સહાય મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો કેન્દ્ર સરકારે PM ફસલ વીમા યોજના અને ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। મિત્રો કિસાન રક્ષક પોર્ટલ હેઠળ
1447 હેલ્પલાઇન નંબર પર મિત્રો ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે આ નંબર. તો મિત્રો હેલ્પલાઇન નંબરની મદદથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે. તો જે પણ ખેડૂત મિત્રો આ વીમા કંપનીઓ દ્વારા જે પણ સહાય મેળવવામાં આવે છે અને અન્ય કોઈપણ પ્રકારની મદદ જોતી હોય અથવા તો જાણકારી મેળવવી હોય તો 17447 હેલ્પલાઇન પર ફોન કરીને તમે વાત કરી શકો છો. આ સરકાર દ્વારા માન્ય નંબર ગણવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે. મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં એવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિમાં સામનો કરવાનો વારો આવ્યો છે. એટલે કે મિત્રો ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર તેને 24 કલાક વીજળી આપશે. બીજી તરફ મિત્રો ચૂંટણીના પ્રચારોમાં પણ સરકારે ચોખ્ખું કહ્યું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર એવું જણાવી રહી છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે આવી કોઈ પણ પ્રકારની યોજના વિશે સરકાર નથી વિચારી રહી. તો હવે ખેડૂતોને આ 24 કલાકની વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડી શકે.